ઓગણીસમી સદીના સામાજિક અને ધાર્મિક સુધારામાં આપણે બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ વિશેની ચર્ચા કરી હતી કે રાજારામ મોહન રાય દ્વારા જે બ્રહ્મો સમાજની જે પ્રવૃત્તિઓ હતી તેના વિશેની આપણે ચર્ચા જોઈ હતી. હવે રાજારામ મોહન રાય પછી બીજા સમાજ સુધારક હતા કેશવચંદ્ર સેન. કેશવચંદ્ર સેને બ્રહ્મો સમાજની પ્રવૃત્તિમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ 1857માં સમાજમાં જોડાયા અને 1861માં પૂર્ણ સમયના કાર્યકર્તા બન્યા. 1862માં તેમને સમાજના આચાર્ય પદે તેમને નિમવામાં આવ્યા. કેશવચંદ્ર સેને સમાજને પોતાની શક્તિ, તાકાત, જુસ્સાદાર વાણી અને પ્રગતિશીલ વિચારો દ્વારા ચેતનવંતી સંસ્થા બનાવી. તેમના વ્યક્તિત્વથી બ્રહ્મો સમાજે શક્તિ મેળવી અને તેની સભ્ય સંખ્યા પણ નોંધપાત્ર વધારો કર્યો. આંતરજ્ઞાતીય લગ્ન, વિધવા પુનઃલગ્ન, સ્ત્રીઓ માટે પડદા નાબૂદી જેવા સામાજિક સુધારામાં કેશવચંદ્ર સેનના વધુ પડતા વિચારો પ્રગટ થતાં છેવટે સમાજમાં જૂની અને નવી પેઢીના બે જૂથ પડી ગયા. પરિણામે બ્રહ્મો સમાજના બે ફાટા પડી ગયા. કેશવચંદ્ર અને તેમના અનુયાયીઓએ 1866ના અંતમાં ધ બ્રહ્મો સમાજ ઓફ ઇન્ડિયા નામની અલગ સંસ્થાની સ્થાપના કરી, જ્યારે મૂળ સંસ્થા આદિ બ્રહ્મ સમાજના નામે ચાલુ રહી. કેશવચંદ્ર સેનના નેતૃત્વ નીચે નવી સંસ્થાએ સ્ત્રીઓને મુક્તિ, શિક્ષણનો પ્રચાર, સસ્તા સાહિત્યનો ફેલાવો, આત્મસંયમ પાલન વગેરેની તેઓને ઝુંબેશ ઉપાડી. 1878માં તેમના સમાજમાં બે ભાગ પડી ગયા અને તે પણ તેમના પોતાને કારણે પડ્યા. તેમણે બ્રહ્મો સમાજના સભ્યો માટે લગ્નની લઘુત્તમ વય ઠરાવી હતી. 1872માં નેટિવ મેરેજ એક્ટ, સિવિલ મેરેજ એક્ટ પસાર થયો હતો. તેમાં છોકરા માટે 18 અને કન્યા માટે 14 વર્ષની વય નક્કી કરવામાં આવી હતી. કેશવચંદ્ર સેને પોતાની મોટી 13 વર્ષની પુત્રીનું લગ્ન કૂચ બિહારના સગીર વયના હિન્દુ મહારાજા સાથે હિન્દુ વિધિ પ્રમાણે કર્યું હતું. લગ્ન વિધિ બ્રાહ્મણોએ કરાવી હતી. આમ બ્રહ્મો સમાજના નિયમોનું ઉલ્લંઘન કેશવચંદ્રે પોતે જ કર્યું. આથી તેમના અનુયાયીઓમાં ઉગ્ર અસંતોષ વ્યાપ્યો અને તેઓ સમાજમાંથી છૂટા પડ્યા. તેઓએ સાધારણ બ્રહ્મો સમાજ નામની ત્રીજી સંસ્થા સ્થાપી. કેશવચંદ્રનો સમાજ ટૂંક સમયમાં શક્તિહીન બની અને ભાગી પડ્યો. આ સંસ્થાનો ઇતિહાસ ગમે તેવો હોય, પણ બ્રહ્મ સમાજે પાશ્ચાત્ય વિચારો પ્રત્યે
હિન્દુઓનું દ્રષ્ટિકોણ બદલવામાં મોટો ફાળો આપ્યો હતો. સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો બ્રહ્મો સમાજે હિન્દુ ધર્મના ઘણા જડયુક્ત વિચારો અને વહેમો દૂર કર્યા. સ્ત્રીઓનું સ્થાન અને સ્થિતિ સુધારવા ઘણા પ્રયાસો કર્યા, જેમાં પડદા, બાળલગ્ન અને બહુપત્નીત્વ પ્રથાનો રિવાજ વગેરેની જોગવાઈનો સમાવેશ થાય છે. જ્ઞાતિવાદ, અસ્પૃશ્યતા અને બીજા સામાજિક નિધનોને પણ સંસ્થાએ વખોડી કાઢ્યા અને સમાજ સુધારણામાં સફળતા મેળવી. ત્યાર પછી બીજો સમાજ છે પ્રાર્થના સમાજ. મહારાષ્ટ્રમાં પણ બ્રહ્મો સમાજના વિચારોનો ફેલાવો થયો. ત્યાં 1849માં પરમહંસ સભા સ્થપાયેલી હતી, પણ તેની અસર મર્યાદિત હતી. આ સંસ્થા ટૂંક સમયમાં ભાગી પડી. બ્રહ્મો સમાજના ફેલાવા માટે કેશવચંદ્ર સેને 1864માં મુંબઈની મુલાકાત લીધી હતી. પરિણામે તેમની પ્રેરણાથી 1867માં ડૉક્ટર આત્મારામ પાંડુરંગ વગેરેએ પ્રાર્થના સમાજની સ્થાપના કરી. કેશવચંદ્ર સેને મુંબઈની ફરી મુલાકાત લીધી અને સંસ્થાને સંગઠિત કરી. ઈશ્વર ભક્તિ અને સમાજ સુધારણા એ પ્રાર્થના સમાજના બે મુખ્ય આદર્શો હતા. આ સંસ્થાએ કોઈ નવી વિચારસરણી ઉપજાવી નહીં કે સાહિત્ય સર્જન ન કર્યું કે બહુ મિશનરી પ્રવૃત્તિ પણ ચલાવી નહીં. સંસ્થા વિશે રાંડેએ લખ્યું હતું કે પ્રાર્થના સમાજ ઈશ્વરની એકતા વિશે સચોટ માન્યતા ધરાવે છે, પરંતુ સાથે સાથે તે હિન્દુ ધર્મના પ્રવર્તમાન દૂષણોનો વિરોધ કરે છે. તેમણે સમાજના વિસ્તૃત હેતુ અને તર્ક પર આધારિત માન્યતાને નક્કી કરવા પ્રયાસ કર્યા. પ્રાર્થના સમાજના અનુયાયીઓ પોતાને કોઈ નવા ધર્મ કે સંપ્રદાયના અનુયાયીઓ તરીકે માનતા ન હતા. તેઓ હિન્દુ સમુદાયની બહાર છે અથવા સમકક્ષ છે એમ પણ માનતા ન હતા. તેઓએ તેમની પ્રવૃત્તિને હિન્દુ સમુદાયની સુધારણા પ્રવૃત્તિ ગણી હતી. પ્રાર્થના સમાજની અથવા તો તેના સભ્યોની મોટામાં મોટી સેવા પશ્ચિમ ભારતમાં સામાજિક સુધારણા ચલાવવાની હતી. જ્ઞાતિ પ્રથા નાબૂદ કરવા, વિધવા પુનઃ લગ્ન દાખલ કરવા, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા તથા પડદા પદ્ધતિ અને બાળ લગ્ન નાબૂદ કરવા પર સંસ્થાએ ખાસ ભાર મૂક્યો. પ્રાર્થના સમાજે આભડછેડ અને જ્ઞાતિ પ્રથાનો વિરોધ કર્યો અને હિન્દુ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ સુધારવા કાર્ય કર્યું. તેના આદર્શોને અનુરૂપ ધ ડિપ્રેસ્ડ ક્લાસીસ મિશન
સોશિયલ સર્વિસ લીગ અને ડેક્કન એજ્યુકેશન સોસાયટી જેવી સંસ્થાઓ શરૂ કરવામાં આવી. આ સંસ્થાઓએ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં નોંધપાત્ર સુધારા કર્યા. મદ્રાસ પ્રાંતમાં પણ બ્રહ્મો સમાજની વિચારધારાનો ફેલાવો થયો. પરિણામે ત્યાં ઘણા કેન્દ્રો શરૂ થયા. આગળ પોઈન્ટ છે આર્ય સમાજ. દયાનંદ સરસ્વતી. બ્રહ્મો સમાજે ભારતના અન્ય ભાગોમાં તેના જેવી અથવા સમાંતર ચળવળોને સ્ફૂર્ણા આપી. તેમાં આર્ય સમાજની ચળવળ નોંધપાત્ર હતી. તેની સ્થાપના 1875માં દયાનંદ સરસ્વતીએ કરી હતી. ગુજરાતના સૌરાષ્ટ્રમાં મોરબી નજીક ટંકારામાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્મ થયો. 14 વર્ષની વયે તેમણે એક બહુ જાણીતા પ્રસંગે સર્વશક્તિમાન ઈશ્વરની પોતાનું જ રક્ષણ કરવાની અસહાયતા નિહાળી. એ પ્રસંગથી એમના જીવનમાં પરિવર્તન આવ્યું અને સત્યની શોધ કરવા નિશ્ચય બન્યા. થોડા વર્ષો બાદ તેમણે ગૃહત્યાગ કર્યો. તેમનો હેતુ જીવન અને મૃત્યુના ભેદ ઉકેલવાનો અને મોક્ષ પ્રાપ્તિ કરવાનો હતો. તેમણે 15 વર્ષ સુધી તપસ્વી તરીકે દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો. બનારસમાં સ્વામી વિરજાનંદ પાસે સાચું શિક્ષણ મેળવ્યું. ગુરુના આદેશ મુજબ તેમણે સત્યનો ફેલાવો કરવા સનાતન હિન્દુ ધર્મમાં પ્રવેશેલા અનિષ્ટો સામે સતત ઝુંબેશ ચલાવવા અને ગૌતમ બુદ્ધ પૂર્વેના સમયમાં પ્રવર્તતી શિક્ષણ પદ્ધતિ સ્થાપિત કરવામાં કાર્ય કર્યું. તેમણે પોતાના વિચારો જાહેર સભાઓમાં વહેતા મૂક્યા. 1875માં મુંબઈમાં આર્ય સમાજની વિધિસર સ્થાપના કરી. થોડા વર્ષ બાદ તેમણે આર્ય સમાજનું મુખ્ય કેન્દ્ર લાહોરમાં સ્થાપ્યું અને દેશભરમાં પોતાના વિચારોનો બહોળો પ્રચાર કરવા પરિભ્રમણ કર્યું. સ્વામી દયાનંદનો મુખ્ય આદર્શ ધાર્મિક, સામાજિક અને રાજકીય દ્રષ્ટિએ ભારતની એકતા સાધવાનો હતો. તમામ લોકો માટે આર્ય ધર્મ સામાન્ય બની રહે, સમાજ વર્ગવિહીન અને જ્ઞાતિવિહીન બને, પોતાનો દેશ પરદેશી શાસનમાંથી મુક્ત બને તેવી તેમની દ્રષ્ટિ હતી. તેમણે વેદ ગ્રંથોમાં હિન્દુ ધર્મના મૂળભૂત બીજનું દર્શન કર્યું. વેદો તરફ પાછા વળો એ તેમનો મુદ્રાલેખ બન્યો. પાછળના સમયમાં લખાયેલા પુરાણો, બ્રાહ્મણ ગ્રંથો અને ઉપનિષદો જેવા હિન્દુ ધર્મશાસ્ત્રોની તેમણે અવગણના કરી. તેમના કારણે હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજા અને બીજી વન્ય માન્યતાઓ જેવા અનિષ્ટો પ્રવેશેલા.
તેમણે મૂર્તિ પૂજા, વેદાંતવાદ, તાંત્રિકવાદ, પ્રચલિત પૌરાણિક હિન્દુવાદનો સખત વિરોધ કર્યો. દયાનંદે જાતિભેદની પણ નિંદા કરી. સ્ત્રીઓ અને પુરુષોને સમકક્ષ ગણવા હિમાયત કરી. અસ્પૃશ્યતા નિવારણ સામે ઝુંબેશ શરૂ કરી. દયાનંદ પોતે કદાચ એવા પ્રથમ ભારતીય હતા જેમણે સ્વદેશી અને ભારત ભારતીયો માટે જેવા હૃદયસ્પર્શી સૂત્રો આપ્યા. મહાત્મા ગાંધીના રચનાત્મક કાર્યોનો મૂળભૂત પાયો તેમણે તૈયાર કર્યો. દયાનંદ પોતે મોટા સમાજ સુધારક હતા. વિધવા પુનઃલગ્ન અને સમાજમાં સ્ત્રીઓના ઉચ્ચ સ્થાન માટે તેમણે હિમાયત કરી. તેમના વિચારો સત્યાર્થ પ્રકાશ નામના પ્રસિદ્ધ હિન્દી ગ્રંથમાં પ્રગટ થયા. બ્રહ્મો સમાજ અને થિયોસોફિકલ સોસાયટીએ અંગ્રેજી શિક્ષણ પામેલાઓને પ્રભાવિત કર્યા. આર્ય સમાજની ચળવળના મૂળ પંજાબમાં અને ઉત્તર પ્રદેશમાં વધુ ઊંડા ગયા. (1886) લાહોરમાં સ્થપાયેલ દયાનંદ એગ્લો વૈદિક કોલેજ, જે ટૂંક સમયમાં કોલેજમાં ફેરવાઈ, અન્ય સ્થળોએ આર્ય સમાજ દ્વારા સ્થપાયેલી શિક્ષણ સંસ્થાઓ માટે નમૂનારૂપ બની. આર્ય સમાજનું સનાતનની જૂથ એમ માનતું હતું કે સ્વામી દયાનંદના વિચારો પ્રમાણે આ સંસ્થાઓના અભ્યાસક્રમો નથી. ટૂંકમાં આર્ય સમાજની ચળવળે હિન્દુઓમાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા ગૌરવપૂર્વક જગાડ્યા. વેદકાલીન હિન્દુવાદની શુદ્ધતા જાળવવા માટે તેમણે શુદ્ધિ ચળવળ ચલાવી. હજારોની સંખ્યામાં જે હિન્દુઓએ ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હોય અથવા જેમને તે સ્વીકારવાની ફરજ પાડવામાં આવી હોય તેવાઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવાની તેમણે ચળવળ ઉપાડી. સનાતન હિન્દુ ધર્મવાદીઓએ આવા ધર્માંતર કરાયેલાઓને પાછા લાવવા માટેના દ્વાર બંધ કર્યા, જ્યારે આર્ય સમાજે તે ખુલ્લા મૂક્યા. ભારતની ધાર્મિક, સામાજિક અને રાજકીય એકતા માટે આર્ય સમાજે શુદ્ધિ ચળવળની અસરકારક સાધન માન્યું હતું. આર્ય સમાજ હંમેશા રાષ્ટ્રીય લડતમાં મોખરે રહ્યો હતો. તેના નેતાઓમાં લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, લાલા લજપતરાય વગેરે જેવા રાષ્ટ્રીય નેતાઓએ મહત્વપૂર્ણ ફાળો આપ્યો. દયાનંદ પોતે એક મોટા સમાજ સુધારક હતા. રાજારામ મોહન રાયના બધા ધર્મોના તુલનાત્મક તેઓ અભ્યાસી હતા, જ્યારે દયાનંદ વેદ ગ્રંથોના અભ્યાસી હતા. વેદોનું મહત્ત્વ સમજાવતા તેમણે કહ્યું હતું કે તેમાં બધી કલાઓ અને વિજ્ઞાનોનું જ્ઞાન રહેલું છે. ઘણી આધુનિક વૈજ્ઞાનિક શોધખોળો વિશે તેમાં ખ્યાલ રજૂ થયેલા છે. દયાનંદ ધાર્મિક વાદ વિવાદમાં રસપૂર્વક ભાગ લેતા અને ત્યાં બીજા ધર્મોની નબળાઈઓને સૂચવતા નહીં. તેમના આવા વલણને અસહિષ્ણુતાના વલણ તરીકે ગણવામાં આવતું, પણ એકંદરે હકીકતમાં તેમનો દૃષ્ટિકોણ હિન્દુ ધર્મની સાચી પ્રણાલીઓ સાથે સુસંગત હતો.